કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આશા એક એવું શસ્ત્ર છે જે વ્યક્તિને ક્યારે હારવા દેતું નથી. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે આલ્ફા ઓ, એટલે કે મૂળાક્ષર ઓ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે અંગ્રેજી ઓ મતલબ ઓપોર્ચ્યુનિટી, એટલે કે તક. આ તક ગઈકાલમાં નથી, તક આજમાં જ છે, અને એના હિસાબે 3 ગણી વધારે તકો કે એનાથી વધારે તકો આપણને ભવિષ્યમાં મળી શકે છે. એટલા માટે ક્યારેય આશા નહીં છોડવી જોઈએ, હોપ નહીં છોડવી જોઈએ. હવે મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, ને એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે અસ્તિત્વને ટકાવી રાખવાની છે, આશા અને હોપ બનાવી રાખવાની છે. અને ત્યારે જ બની શકે જ્યારે વ્યક્તિ સકારાત્મક હોય, પોઝિટિવ હોય. દરેક ફેલ્યોરથી, દરેક નિષ્ફળતાથી જ્યારે વ્યક્તિ શીખે છે, શીખીને પોતાના કાર્યોને આગળ વધારે છે, ત્યારે તે આગળ જતાં ચોક્કસ જ સફળ થાય છે. એટલે ભૂતકાળને જો જોવો હોય તો એટલા માટે જોઈ શકાય કે ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી તે આજમાં ના થવી જોઈએ, તેના માટે ભૂતકાળ બરાબર છે. બાકી પરંતુ જે ભૂતકાળમાં ભૂલો થઈ ગઈ છે એમાંથી આપણે કંઈ શીખવું નથી, ફક્ત ભૂતકાળને યાદ કરીને આજનું બરબાદ કરવું છે, ભવિષ્યને બરબાદ કરવું છે. આવા ભૂતકાળનો કોઈ મતલબ થતો નથી. એટલે એકવાર જે તક જતી રહી છે તે જતી રહી છે, પણ આજની જે તક છે તેને વધારવાની છે, તેની પર કામ કરવાનું છે, જેથી કરીને આપણને ભવિષ્યમાં આનાથી પણ વધારે સારી તકો મળે અને આપણે સારી રીતે વધારે કામ કરી શકીએ, વધુ સારી રીતે કરી શકીએ. કારણ કે જ્યાં સાચો અને સારો માર્ગ હોય છે ત્યાં તકલીફો તો હોય જ છે, પરંતુ જો આશા સાથે, સકારાત્મક અભિગમ સાથે જો આપણે લાગેલા રહીએ, કામ કરતા રહીએ, તો ચોક્કસ જ આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક, ખુશીથી પહોંચી શકીએ છીએ. બસ મારા મિત્રો, મૂળાક્ષર ઓ એટલે કે અંગ્રેજી આલ્ફાબેટ ઓ પરથી આપણે આટલું બધું શીખી શકીએ, ઘણું બધું શીખી શકીએ કે જે વીતી ગયું છે તે વીતી ગયું છે, જે છે તે આજ જ છે, અને આજના ઉપર કામ કરીશું તો આવનારું ભવિષ્ય તેનાથી વધારે ઘણું સારું થઈ શકશે. થેન્ક યુ.